નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેન્દ્રીય ગૃહમંત્રીના પુત્રના નામે ધારાસભ્ય પાસે પૈસા માંગનાર શખ્સની ધરપકડથી સનસનાટી। વડોદરામાં રેલવે કૌભાંડની તપાસ અધિકારી સહિત 5 રેલવે કર્મચારીઓની ધરપકડ કરતી સીબીઆઈ। અમેરિકાથી ભારત પરત આવતા લોકોને પહેરાવાતી હાથકડીના વિરોધમાં વિધાનસભા સમક્ષ દેખાવો કરતા કોંગ્રેસના નેતા। રાજકોટથી એસટીની વોલ્વો બસમાં મહાકુંભ મેળાની યાત્રા કરતા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા। વર્ષ 2025-26 માટે રૂપિયા 1520 કરોડના બજેટને મહોર લગાવતું જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તર પ્રદેશના એક આરોપીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર તરીકે વાત કરી અને એક ધારાસભ્ય પાસેથી પૈસાની માંગ કરી હતી। એવો મામલો બહાર આવ્યા પછી હરિદ્વાર પોલીસે આરોપીની ધરપકડ કરી છે, જેમણે રાણીપુર ધારાસભ્ય આદેશ ચૌહાણને ધમકી આપી હતી અને પૈસાની માંગ કરી હતી। 14 ફેબ્રુઆરીના રોજ રાણીપુરના ધારાસભ્ય આદેશ ચૌહાણના જનસંપર્ક અધિકારીએ થાના બહાદરાબાદમાં ફરિયાદ નોંધાવી હતી। તેમાં કહેવામાં આવ્યું છે કે અજાણ્યા વ્યક્તિએ પોતાને અમિત શાહનો પુત્ર કહીને ધારાસભ્ય પાસેથી પૈસાની માંગ કરી હતી। આ કિસ્સામાં બીએનએસની કલમ 308/2 હેઠળ એફઆઈઆર નોંધી હતી। આ બાબતની ગંભીરતા જોતા એસએસપી પ્રમેન્દ્રસિંહ ડોબાલના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમોની રચના કરવામાં આવી હતી। ટીમોએ દિલ્હી અને ગાઝિયાબાદ પર દરોડા પાડ્યા હતા અને 17 ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી આરોપી પ્રિયાંશુ પંતની ધરપકડ કરી હતી। આ ઘટનામાં ઉપયોગમાં લેવાતા મોબાઈલની પણ જપ્તી કરવામાં આવી છે। ગુજરાતના વડોદરામાં રેલવે ભરતીમાં ગેરરીતિ કેસ મામલે ગઈકાલે મંગળવારે સીબીઆઈ અને એસીબી દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારબાદ સીબીઆઈએ તપાસનો દોર ચાલુ રાખતા સ્ટેશન માસ્ટર, ડેપ્યુટી સીઓએમ સહિત 5 આરોપીઓને દબોચી લીધા છે। રેલવેમાં સિલેક્શન અને પ્રમોશનની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો સંદર્ભે આ તપાસ કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે ઓફિસમાં સીબીઆઈની ટીમે ધામા નાખ્યા છે। રેલવેમાં સિલેક્શન અને પ્રમોશનમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા, જે અંગે સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરતા રેલો વડોદરા ડિવિઝન સુધી પહોંચ્યો છે। ડીઆરએમ ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી છે। સિનિયર પર્સનલ ઓફિસર સુનિલ કુમાર બિશ્નોઈની ઓફિસને સીલ કરી તેઓના બંગલામાં પણ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। સીબીઆઈની કાર્યવાહીથી રેલવે અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। તપાસ દરમિયાન રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓના નોકરીના સ્થળે અને ઘરે તપાસ કરી જરૂરી દસ્તાવેજો અને પુરાવા એકઠા કર્યા છે। રેલવે ભરતી કૌભાંડમાં સ્ટેશન માસ્ટર, ડેપ્યુટી સીઓએમ સહિત 5 આરોપી રેલવે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે બુધવારે વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ જ દિવસે ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની બહાર દેખાવો કર્યા હતા। ધારાસભ્યોએ હાથકડી અને સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ભેગા થઈ ભારતીયો કા યે અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન ના નારા લગાવ્યા હતા। વિધાનસભામાં અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસ ધારાસભ્યોએ કાળા રંગના પોસ્ટર પહેરી તેમાં વિવિધ નારા લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સિવાય તેઓએ પોતાના હાથે હથકડી બાંધી હતી અને ડિપોર્ટેશન વખતે ભારતીયોને બાંધવામાં આવેલી હથકડીનો વિરોધ કર્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું કુંભ મેળાનો વિશેષ રિપોર્ટ અને જામનગરની બજેટ બેઠક। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000। સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000। સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ
આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે.
આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મહાકુંભ મેળામાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પરિવાર સાથે ગત રવિવારે પહોંચ્યા હતા. આ મહાકુંભ મેળાની યાત્રા જયેશભાઈ રૂપારેલિયાએ રાજકોટથી જીએસઆરટીસીની વોલ્વો બસમાં કરી હતી. આ વોલ્વો બસ ગત શુક્રવારે વહેલી સવારે 5:30 કલાકે રાજકોટથી ઉપડી હતી. આ વોલ્વો બસમાં 45 યાત્રાળુઓએ અગાઉથી ઓનલાઈન રિઝર્વેશન કરાવી આ યાત્રાનો લાભ લીધો હતો. આ વોલ્વો બસની સાથે 2 ડ્રાઈવર અને 1 સુપરવાઇઝરને જીએસઆરટીસીએ ફાળવ્યા હતા. રાજકોટથી પ્રયાગરાજનું અંતર અંદાજે 1600 કિલોમીટર જેટલું થાય છે. રાજકોટથી 900 કિલોમીટરના અંતરે રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલ બારણ શહેરમાં જીએસઆરટીસી તરફથી એક ખાનગી હોટલમાં યાત્રાળુઓને રાત્રિ રોકાણ કરાવવામાં આવ્યું હતું. રાજકોટથી પ્રયાગરાજ જવા અને આવવા માટેનો ખર્ચ તથા હોટલના ભાડા સહિતનો ખર્ચ ગુજરાત એસટી વિભાગે દરેક યાત્રાળુ પાસેથી 8,800 લીધો હતો. 48 કલાકની વોલ્વો બસની યાત્રા બાદ દરેક યાત્રાળુઓ પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં પહોંચ્યા હતા. આ કુંભ મેળાના રસ્તા ઉપર ખૂબ જ મોટો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેને કારણે પ્રયાગરાજ શહેરથી કુંભ મેળાના સ્થળ ઉપર જવા માટે લગભગ 4 થી 5 કલાકનો સમય લાગતો હતો. આ કુંભ મેળો સતત 24 કલાક ચાલુ રહેતો જોવા મળ્યો હતો. આ કુંભ મેળામાં દેશ વિદેશથી લાખો યાત્રાળુઓ પહોંચી રહ્યા છે. જયેશભાઈ રૂપારેલિયા પરિવારે અહીં આ કુંભ મેળામાં સંગમ સ્નાનનો લાભ લીધો હતો. ગત શનિ રવિમાં પણ આ કુંભ મેળામાં સ્નાન કરવા માટે લાખો લોકો પહોંચ્યા હતા. કુંભ મેળાના સ્થળ ઉપર સંગમ ઘાટના રસ્તા સુધી જવા માટે ઇલેક્ટ્રિક રિક્ષાની વ્યવસ્થા હતી, પરંતુ સંગમ ઘાટ જવા માટે લગભગ 10 કિલોમીટર સુધી ફરજિયાત ચાલીને જ જવું પડતું હતું. સંગમ ઘાટ જવાના રસ્તા ઉપર કોઈ પણ જાતના સાઇન બોર્ડ લગાડેલ ન હોવાથી યાત્રાળુઓ ખૂબ જ હેરાન પરેશાન થતા હતા. આ ઉપરાંત અહીં આ કુંભ મેળામાં સેવાભાવી સંસ્થાઓ પણ જોવા મળી ન હતી. સંગમ ઘાટ ઉપર સ્નાન કરવા માટે પણ તંત્ર તરફથી જોઈએ તેટલી સારી વ્યવસ્થા જોવા મળી ન હતી. ટ્રાફિકના પ્રમાણમાં આ કુંભ મેળામાં પોલીસ પણ ખૂબ જ ઓછી જોવા મળી હતી. આ કુંભ મેળામાં ટ્રાફિકની વ્યવસ્થા કરતા આર્મીના જવાનો જોવા મળ્યા હતા. લોકલ રિક્ષાવાળાઓએ પણ લોકોની મજબૂરીનો લાભ લઈને યાત્રાળુઓ પાસેથી અનેક ગણા ભાડા ઉઘરાવ્યા છે. આ ઉપરાંત હોટેલ અને ટેન્ટના માલિકોએ પણ એક રાત્રિ માટે એક વ્યક્તિના 1500 થી લઈ 15,000 સુધીના ભાડાઓ લીધા છે. પ્રયાગરાજની લોકલ પબ્લિકે પોતાના મકાનમાં યાત્રાળુઓને ઉતારો આપી પેટ ભરીને રૂપિયા લીધા છે. કુંભ મેળામાં આવનાર યાત્રાળુઓનો એટલો ઉત્સાહ હતો કે નાની મોટી મુશ્કેલીઓ સહન કરીને પણ સંગમ ઘાટ ખાતે પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવતા હતા. જો આ મહાકુંભ મેળામાં બીએપીએસ સહિતની સેવાભાવી સંસ્થાઓના 2 લાખથી વધુ કાર્યકર્તાઓની સેવા લીધી હોત તો યાત્રાળુઓને ખૂબ જ ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડત. આ મહાકુંભ મેળામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ પોસ્ટરો જોવા મળતા હતા. એસટી વિભાગ દ્વારા પ્રયાગરાજ જવા માટે ગુજરાતમાંથી 6 વોલ્વો બસ દોડાવવામાં આવી રહી છે. ગુજરાત એસટીની આ વોલ્વો બસમાં ખૂબ જ સારી વ્યવસ્થા હોવાને કારણે દરેક યાત્રાળુઓએ આરામથી પ્રયાગરાજ સુધીની યાત્રા કરી હતી. 26 ફેબ્રુઆરી સુધી આ મહાકુંભ મેળો ચાલવાનો છે. હજુ પણ કુંભ મેળામાં જવા માટે કરોડો લોકો ઉત્સુક છે. રેલવે, ફ્લાઇટ અને વોલ્વો લક્ઝરી બસ સહિતની પરિવહનો હાઉસફુલ છે. હવે જે લોકો હવે મહાકુંભ મેળામાં જવા માંગતા હશે તેમને હવે ફરજિયાતપણે પ્રાઇવેટ વાહનની વ્યવસ્થા કરવી પડશે. વોલ્વો બસમાં મુસાફરી કરનાર યાત્રાળુઓએ આપેલ મંતવ્યોના આ રહ્યા મુખ્ય અંશો. અને મેં હાલમાં જ પ્રયાગરાજ ટૂર જે જીએસઆરટીસી દ્વારા આયોજિત કરવામાં આવી છે એનો મેં લાભ લીધો છે. રાજકોટથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી રાજકોટની મુસાફરીનો આનંદ મેં લીધો છે. હવે ખાસ વાત કે જીએસઆરટીસી ગુજરાત સરકારના આયોજનના ભાગરૂપે એક બહુ જ સારી ફેસિલિટી અથવા તો સુવિધા લોકોને, સામાન્ય નાગરિકો સુધી પહોંચાડી રહી છે. લોકોના મનમાં કુંભ મેળામાં જવાની જે તીવ્ર ઈચ્છા હતી એને સરકારે બહુ સારી રીતે પરિપૂર્ણ કરેલ છે. અને રહી વાત ફેસિલિટીની, તો આ પેકેજમાં તમે એક પ્રાઇવેટ ટૂર જે તમે એન્જોય કરતા હોય એ પ્રકારની તમામ સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. ઇન્ક્લુડિંગ નાઇટ ટ્રાવેલ પણ અવોઇડ કરવામાં આવી છે. રાત્રે તમને મુકામની વ્યવસ્થા કરવામાં આવે છે. બારણમાં અમારો સ્ટે હતો અને હોટેલ શેરિંગ બેઝિસ પર પ્રોવાઈડ કરવામાં આવે છે, જ્યાં તમામ પ્રકારની ફેસિલિટી અવેલેબલ હતી. એ સિવાય જ્યારે અમે પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે
જીએસઆરટીસીના સ્ટાફે અલોંગ વિથ પોલીસ સ્ટાફે, ગુજરાતના પોલીસ સ્ટાફે અમારું આગતા સ્વાગતા કરી અને અમને પૂરી માહિતી સાથે માહિતગાર કર્યા કે પ્રયાગરાજમાં શું પરિસ્થિતિ છે, ટ્રાફિક કેવી રીતે હેન્ડલ થાય છે અને તમારે લોકોએ શું ધ્યાન રાખવાનું છે, કયા ટાઈમે જવાનું છે, કયા ટાઈમે આવવાનું છે. તો આ પ્રમાણેનું જે પેકેજ એક ગવર્મેન્ટ ફેસિલિટી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એ અતુલનીય છે, એ સરાહનીય છે. હું એકવાર ફરીથી જીએસઆરટીસીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમને આ પેકેજ પ્રોવાઈડ કરવા માટે. અમે લોકોએ જે યાત્રા કરી મહાકુંભ સ્નાન માટે, અમૃત સ્નાન, જીએસટી દ્વારા ગવર્મેન્ટે જે ફ્રી આપી એનો અભિપ્રાય બધા ખૂબ જ ઉત્સુક છું. ઉત્સુક એટલા માટે છું કે અમારી અપેક્ષાઓથી વધારે અમને ફેસિલિટી મળી અને અમારી યાત્રા બહુ સરસ રીતે પૂર્ણ થઈ. ખાસ કરીને જે બસ હતી એ બી બહુ સરસ હતી. બસના જે બંને ડ્રાઈવર પ્લસ અમારી સાથે જે ઇન્ચાર્જ કોર્ડિનેટર હતા ધવલભાઈ વાઘેલા, એમનું બી કોર્ડિનેશન અને સહકાર બહુ સારો હતો અને ખરેખર અમે બહુ એન્જોય કર્યું. મા ગંગામાં સ્નાન કર્યું અને ખરેખર અમે જે કહીએ ને કે 144 વર્ષે જે અવસર મળ્યો એનો લાભ લીધો. તો આ તકે હું પહેલાં તો આપણા જે પીએમ નરેન્દ્ર મોદી એમનો ખાસ આભાર માનું છું, કારણ કે આપણી જે વિરાસત છે, આપણો જે સનાતન ધર્મ છે, એના માટે જે કંઈ કરે છે એને ઉજાગર કરવા માટે, એને ફેલાવવા માટે અથવા તો એને સારી રીતે ડેવલપ કરવા માટે, તો એમનો પહેલાં હું આભાર માનું છું. ત્યાર પછી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે એમણે આ તક ઝડપી અને આપણા ગુજરાતના રહેવાસીઓને એક સરસ સુવિધા મળે અને સારી રીતે જઈને સ્નાન કરી શકે એ માટે જે એમણે વ્યવસ્થા ઊભી કરી એસટી થ્રુ અથવા જીએસઆરટી થ્રુ, એ ખૂબ જ સરાહનીય છે. ત્યાર પછી જીએસટીનું જે મેનેજમેન્ટ છે એમણે આની સરસ વ્યવસ્થા ઊભી કરી અને છેલ્લે કોર્ડિનેટર અને ડ્રાઈવર એમનો બી સહકાર બહુ સરસ રહ્યો. અને ખરેખર અમે એવું ઈચ્છીએ છીએ, અમારી અપેક્ષા હવે એવી છે કે હવે પછીના યાત્રાધામો, દાખલા કાશી, અયોધ્યા, એમાં પણ આવી વ્યવસ્થા ગવર્મેન્ટ કરે તો અમે ખૂબ આભારી થઈશું અને અમે ખૂબ એન્જોય કર્યો. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ. જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના સામાન્ય બજેટને તથા વર્ષ 2024-25ના રિવાઇઝ્ડ બજેટને મંજૂરી આપવા માટે આજે બુધવારે સવારે ટાઉન હોલ ખાતે જામનગર મહાનગરપાલિકાની બજેટ માટેની જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ કમિશનર દ્વારા રિવાઇઝ બજેટ અને ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવેલ, જેમાં કમિટી દ્વારા જરૂરી સુધારા વધારાઓ કરી ભલામણો સાથે આજે આ બજેટ કમિટીના ચેરમેન દ્વારા બોર્ડના અધ્યક્ષ મેયરને સુપરત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા આ બજેટમાં રૂપિયા 4.25 કરોડના વેરા ચાર્જીસ વધારે લાદવામાં આવ્યા છે. એટલે કે દર વર્ષ કરતાં આ વર્ષે નગરજનોએ વધારાના રૂપિયા 4.25 કરોડ મહાનગરપાલિકામાં ભરવાના થશે. જનરલ બોર્ડની આ બજેટ બેઠકમાં સભ્યોએ બજેટ અંગે ચર્ચાઓ કરી હતી. કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા દ્વારા બોર્ડના અધ્યક્ષ મેયર વિનોદભાઈ ખીમસુરિયાને આ બજેટ સુપરત કરવામાં આવ્યું, ત્યારે ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, કમિશનરના ચાર્જમાં રહેલા કલેક્ટર કેતન ઠક્કર, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ બોર્ડમાં હાજર રહ્યા હતા. મેયરને સુપરત કરવામાં આવેલા આ બજેટમાં ચેરમેને જણાવ્યું છે કે 1/4/2025ના દિવસે કોર્પોરેશનની ઉઘડતી પુરાંત 384 કરોડ હશે. વર્ષ 2025-26 દરમિયાન રૂપિયા 1435 કરોડ જેટલી આવકનો અંદાજ બાંધવામાં આવ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન રૂપિયા 1521 કરોડ જેટલી રકમનો ખર્ચ કરવાની કોર્પોરેશનની ધારણા અને આયોજન છે અને નાણાકીય વર્ષ 2025-26ના અંતે 31/3/2026ના દિવસે કોર્પોરેશન પાસે વર્ષ આખરે બંધ સિલેક્ટ તરીકે રૂપિયા 298 કરોડ હશે. એ પ્રકારના અંદાજો આ બજેટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ તકે ચેરમેન વર્તમાન નાણાકીય વર્ષના વિવિધ કામોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે શહેરમાં 1.16 લાખ કરતાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલમાં જે કામો ગતિમાં છે તે કામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને નવા કામો અંગે પણ ચેરમેન દ્વારા વિગતો આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી નાણાકીય વર્ષમાં વિવિધ કામો માટે કરવામાં આવેલી નાણાંની ફાળવણી અંગે ટૂંકી વિગતો આપી હતી. આ બજેટ બેઠકમાં વિપક્ષના નેતા ધવલ નંદા તથા પૂર્વ નેતાઓ અસલમ ખિલજી, આનંદ રાઠોડ અને અલ્તાફ ખફી વગેરેએ ચર્ચાઓમાં ભાગ લીધો હતો અને વિવિધ માંગણીઓ અને પ્રશ્નો તથા કામો અંગે જરૂરી ઉલ્લેખ કર્યો હતો. આ બજેટ બેઠક દરમિયાન વિપક્ષના સભ્ય કાસમભાઈ જોખિયાએ પણ ચર્ચામાં ભાગ લેવા દરમિયાન શાસક પક્ષના બીનાબેનને તમે ઠેકડા મારવાનું બંધ કરો એવું કંઈક બોલતા મામલો થોડીવાર માટે ગરમાયો હતો. જોકે પછી બજેટની કાર્યવાહી આગળ ચાલી હતી. બજેટ બેઠક દરમિયાન જુદા જુદા સભ્યોએ કરેલી રજૂઆત અને મેયર ઉપરાંત અધિકારીઓએ આપેલી વિગતોના લાઈવ દ્રશ્યો આ રહ્યા.
તારીખ 15/2/2025 શરૂ કરવામાં આવેલી છે, જે હપ્તા સિસ્ટમમાં વ્યાજ સ્થગિત કરવામાં આવે. વ્યાજ માફીની સ્કીમ કોઈ પણ અરજદારને જોતી હોય તો એને બધા પૈસા પૂરા ભરવા પડે. તેમને તમારું પણ ધ્યાન દોરું, રાજકોટ મહાનગરપાલિકા એવું કહી કે વ્યાજ માફીનો લાભ પણ જોતો હોય તો પણ હપ્તાથી પેમેન્ટ કરી શકે. આ વખતે ચાલુ હોય તો અધિકારી હાઉસ ટેક્સના અમને એકવાર કહી દઈએ, અમે જેટલા અરજદારને મોકલેલા છે અમને એમ કે પૈસા પૂરા ભરવા જોશે. કે 500 રૂપિયા ભરવાના છે, એમાંથી તમે 100 રૂપિયા ભરો છો તો 100 રૂપિયા ઉપર જે વ્યાજ લઈ હોય ને એમાં તમને માફી મળે. ઓલા બાકીના 400 બીજા 400 ભરવા તો 400 પર મળી જાય. જેટલા રૂપિયા ભરો એને કહેવાય પ્રો રેટા મુજબ વ્યાજ માફી મળશે. આપણા રસવાઈ દીર્ઘાઈ છે ને ટેક્સ. ના એવું નથી, આખી રમત રસવાઈ દીર્ઘાઈની છે. અને ના તમને કોઈ મિસગાઈડ કરી રહ્યું છે. કાલાવડ બ્રિજ માટે જે સતત રજૂઆતો કરી કે બ્રિજ આજે બજેટમાં સમાવેશ થઈને આવી ગયો, એની આપના પાસે એવી રજૂઆત કરું છું કે વહેલી તકે ત્યાં કામ ચાલુ થાય, કોઈ જાનહાની ના થાય, મોરબી જેવી દુર્ઘટના ના બને, એના પહેલે આ કાલાવડ બ્રિજ વાળું કામ ચાલુ થાય ને 20 કરોડ રૂપિયા બ્રિજના અંદર ફાળવ્યા. એક સારી બાબત છે, આવકારદાયક બાબત છે. વિરોધ પક્ષ માત્ર વિરોધ ખાતર નથી ઉઠતો. માનનીય ચેરમેન શ્રીએ ઘણું વિચાર્યું હશે, ઘણી એની કલ્પના છે કે જામનગર શહેરને આપણે કઈ રીતે ડેવલપ કરી, જામનગરની પ્રજાને આપણે કઈ રીતે સુખાકારી આપી. પણ એક પ્રાણલાલ વ્યાસનું ભજન છે, મને જ્યાં ગમે ત્યાં હું હરું છું ફરું છું, નથી આ જગતની મને કોઈ બીક, ફક્ત મારા આકાથી ડરું છું. એટલે જુનાગઢ ફરતા હતા, દિલ્હી ફરતા હતા, ગાંધીનગર ફરતા હતા, પછી આપણા રાજકોટના મેનુઆ કુંભ મેળામાં ફરતા હતા. એટલે એ બધા ફરવાનો હક તમને ગાડી આપી છે, છૂટ છે, ફરો. બજેટ છે સાહેબ, એમાં બધા જે કામો છે છેલ્લા હું 4 વર્ષથી આ ચૂંટાઈને સભ્ય બન્યો છું, 4 વર્ષથી આ બધા કામો આવે છે, એક કામ થતા નથી. અમારી એવી અપેક્ષા છે કે જે ચેરમેન સાહેબે કીધું કે બધા કાર્યો અને બધા કામ થઈ જાય, એ તાત્કાલિક થાય અને જે આ ટેક્સ લગાવવામાં આવ્યો છે તે નાબૂદ કરવામાં આવે તો અમે વિપક્ષ તરફથી આ બજેટને સંપૂર્ણપણે સાથ સહકાર આપવા તૈયાર છીએ. આ બજેટ બેઠક પૂર્ણ થયા બાદ વિપક્ષના નેતા ધવલ નંદાએ મહાનગરપાલિકાના શાસકો બજેટ બાબતે દર વર્ષે શું કરે છે એ અંગે મીડિયા સમક્ષ ટિપ્પણીઓ કરી હતી તથા મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ પરંપરા મુજબ બજેટના વખાણ કર્યા હતા. આ બંને મહાનુભાવોના નિવેદનો અત્રે પ્રસ્તુત છે. ટાઉન હોલ ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે 2025-26ના અંદાજપત્રની જે મિટિંગ બોર્ડ બોલાવવામાં આવેલું હતું, તેમાં જે જામનગરના પ્રશ્નો છે કે જે દર વર્ષે જનરલ બોર્ડમાં અંદાજપત્રમાં આવે છે પણ કામ થતા નથી, તે બાબતે વિપક્ષ દ્વારા શાસક પક્ષોનું ધ્યાન દોરવામાં આવેલું હતું. જે જામનગરના જટિલ પ્રશ્નો છે, જેવો કે રખડતા ઢોર મુદ્દે, પછી બીજો વસ્તુ આવશે કે જામનગરમાં જે પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ડિમોલેશન જે કરવાની જગ્યા છે ત્યાં જગ્યામાં નથી કરવું, અને જ્યાં જગ્યાએ જરૂરત નથી ત્યાં તાત્કાલિક ધોરણે કોઈ પણ જગ્યાએ કરવાની જવાબદારી કરે છે. બીજું કે જામનગર મહાનગરપાલિકા દ્વારા એક પણ સંચાલિત એક પણ સંસ્થા નથી કે જામનગરની પબ્લિક જીવતા તો આ ગબ્બરસિંહ ટેક્સ ભરે છે, મરી ગયા પછી પણ એને ટેક્સ ભરવો પડે છે. જે જામનગર માટે બહુ ખરાબજનક બાબત કહેવાય, અને અમારા બધે માટે પણ જે સાથી કોર્પોરેટરો છે 64 એના માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય. તેનો પણ અમે અવાજ ઉઠાવ્યો છે અને શાસક પક્ષને કીધું છે કે આ બાબત પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અને આમાં વિપક્ષ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે જામનગરના બિલ્ડરોને ફાયદો કરવા માટે ત્રીજા સંસ્થાની જગ્યા ફાળવવામાં આવતી નથી. બીજો પ્રશ્ન છે કે જે આપણા જે ચેરમેનશ્રીએ જે વાત કરી, જે હમણાં થોડા દિવસ પહેલાં જ રખડતા ઢોરના પ્રશ્ને એક લેડીઝને ગાયે ઢીકે ચડાવ્યા, ત્યારે જે ચેરમેનશ્રીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું એ મારી દ્રષ્ટિએ બહુ અયોગ્ય છે. આ વસ્તુનું નિવેદન ના આપવું જોઈએ, પોતાના પદની ગરિમા જાળવવી જોઈએ. અને જો જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ટેક્સ વધારવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે ટેક્સ પાછો ખેંચવામાં નહીં આવે તો જનતાને સાથે રાખીને અમે આંદોલન પણ કરશું. આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરેલ અને 2024-25નું રિવાઇઝ અને 2025-26નું બજેટ કમિશનર જામનગર દ્વારા 2025-26નું રિવાઇઝ અને 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સમક્ષ રજૂ કરવામાં આવેલ. અન્વયે આજરોજ સ્ટેન્ડિંગ કમિટીના પુખ્ત વિચારણા કરી
મંજૂર અને જનરલ બોર્ડમાં ભલામણ માટે મોકલી આપવામાં આવેલ છે. વિકાસની પરવાનગીનો ભરપાઈ કરવાના થતા ચાર્જીસના હપ્તા એટલે કે પાર્ટ ટાઈમ પેમેન્ટની નવી પોલિસીની ભલામણ કરવામાં આવેલ છે. મિલકત વેરામાં ડિફેન્સ કર્મચારીઓ, એક સર્વિસમેન, શહીદો, વિધવા અને સૈનિક માતાઓ તથા તેમના ધર્મપત્નીની મિલકત વેરામાં માફી આપવામાં આવેલ છે. આ બજેટમાં વોટર ચાર્જીસ વિનાના અને મીટરવાળા કનેક્શનો અંગે પીવાના પાણી, ટેન્કર અને ભૂતિયા કનેક્શન રેગ્યુલાઇઝ કરવાના ચાર્જીસના પ્લમ્બિંગ લાયસન્સ ફી, ગેસ, ટેલિફોન, ઓએફસી કેબલનું ભાડું, પીજીવીસીએલના વાર્ષિક ભાડા દર, ટાઉન હોલ ભાડાના દર, શ્રીમતી મણિબેન એમપી શાહ સભાગૃહ કોમ્યુનિટી તથા આર્ટ્સ ગેલેરી ભાડાના દરો અને ડિપોઝિટ, સોલિડ વેસ્ટ કનેક્શન ચાર્જીસમાં ઇમ્પ્રુવમેન્ટ, ગ્રીનરી ચાર્જ, ભૂગર્ભ ગટર, હાઉસ ટેક્સ ચાર્જ, ટાઉન હોલ પ્લાનિંગનો ભાડાના દરો, નવા બિનખેતી લેઆઉટમાં ચાર્જીસ, સ્ટ્રીટ લાઇટ યુઝર્સ ચાર્જમાં ફેરફાર કરવામાં આવેલ છે. ઇમ્પેક્ટ ફી અને ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોબાઈલ ટાવર પ્રારંભિક ઇન્સ્ટોલેશન ચાર્જ તથા પરવાના ફી સરકારશ્રીના ધોરણે વસૂલ કરવામાં મંજૂરી કરવામાં આવેલ છે. આ ઉપરાંત મહાનગરપાલિકામાં બાકી ટેક્સ લેણામાં જે વર્ષોથી બાકી રહે છે તે અંગે વધુમાં એક વખત 15/2/2025થી 31/3/2000 સુધીની વ્યાજ માફી તથા પેનલ્ટી માફી આપવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મહાનગરપાલિકા ફાળા પેટે ₹25 કરોડ તથા શાળા ફર્નિચર અને શાળા મકાનના કામો અન્વયે ₹2.5 કરોડ મળી ટોટલ 27.5 કરોડની ફાળવણીની જોગવાઈ કરવામાં આવેલ છે. શ્રી VM મહેતા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મહાનગરપાલિકા ₹15 લાખની ફાળવવાની જોગવાઈમાં છે. અને આ 2025-26નું બજેટ જામનગરની પ્રજાને સુખકારી અને સમૃદ્ધિમય માટેનું યોગ્ય બજેટ છે અને આ બજેટને હું આવકારું છું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રોડના દબાણ મામલે આવેદન અને આરોપીઓની ધરપકડ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના મોખાણા અને હર્ષદપુર વચ્ચેના મુખ્ય રોડ પર કોઈએ પેશકદમી કરી છે. આ પેશકદમી અંગે ગ્રામજનો પરેશાન છે. પરેશાન ગ્રામજનોએ 1 મહિના અગાઉ સંબંધિત સત્તાવાળાઓને આવેદનપત્ર પણ આપ્યું હતું. આમ છતાં ગ્રામજનોની સમસ્યા દૂર થઈ નથી. તેથી નારાજ થયેલા ગ્રામજનોએ ફરી એક વખત સંબંધિત સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું છે અને સાથે સાથે એવી ચીમકી પણ આપી છે કે જો આ મામલો ઉકેલવામાં નહીં આવે તો આખો મામલો મુખ્યમંત્રી સમક્ષ લઈ જવામાં આવશે. ગ્રામજનોના કહેવા પ્રમાણે 5 ખેડૂતોએ આ રોડ ઉપર પેશકદમી કરી છે. અચરજની વાત એ છે કે એકાદ બે નહીં પરંતુ 17 ગામની પંચાયતોના લેટર પેડ ઉપર આ રજૂઆત સત્તાવાળાઓ સમક્ષ થઈ હોવા છતાં આજની તારીખે આ દિશામાં સત્તાવાળાઓએ કોઈ કામગીરી કરી ન હોવાનો આક્ષેપ ગ્રામજનોએ વ્યક્ત કરી પોતાના રોષને વાચા આપી છે. આ અંગે એક ગ્રામજને દબાણકારના નામ સહિત આપેલી વિગત પ્રસ્તુત છે. અમો લોકો અત્યારે 200 થી 250 જણા પ્રાંતમાં તેમજ કલેક્ટરમાં આવેદનપત્ર આપવા આવ્યો છો. કામની વિગત એવી છે કે મોખાણાથી હર્ષદપુર, મોખાણા પાટિયાથી હર્ષદપુરને જોડતો રસ્તો, એમાં જૂના સર્વે નંબર 343ના ખાતેદાર સુરેશભાઈ ગોવાભાઈ વસરા દ્વારા દબાણ કરેલ છે. તો એ દબાણ તાત્કાલિક અસરથી હટાવી અને ગામજનોને ન્યાય મળે એના માટે થઈને અમે બીજું આવેદનપત્ર છે. આની પહેલા મહિનો દિવસ પહેલા પણ આવેદનપત્ર આપેલું હતું અને અન્યથા હવે જો અમારા ઉપર ન્યાય અમને નહીં મળે તો અમે સીએમ ગાંધીનગર સીએમને પણ રજૂઆત કરવાના આવેદનપત્ર દેવા જવાના છીએ. સાથે સાથે અમને પણ ન્યાય મળે. આ તો દુકાનનું કે સાઈડનું કે કાંઈ નથી, આ તો ટોટલી રસ્તો જ બંધ કરી દીધેલો છે અને આ વ્યક્તિ કોઈ ઊંચી પહોંચ ધરાવતા હોવાની વાતો પણ અમને જાણમાં આવેલ છે. જેથી કરીને વહેલી તકે આમાં અમને ન્યાય નહીં મળે તો અમે ઘટતું કરશું. જામનગરની એક ખાનગી પેઢી પાસેથી ગયા મહિને ₹16 લાખ કરતાં વધુ કિંમતની સૂકી ડુંગળીની ખરીદીના મામલે 3 શખ્સોએ એક કંપની બનાવીને પેઢી સાથે છેતરપિંડી કરી હતી, જે અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી. ત્યાર પછી પોલીસે આ પ્રકરણમાં રાહુલ ફોગાભાઈ ગાગિયા, નિકુંજ રાજેશભાઈ ગોસ્વામી અને વિજય રામજીભાઈ પરમાર નામના 3 શખ્સોને ભાવનગરથી ઝડપી લીધા છે. આ સમગ્ર મામલા અંગે ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. રાજકોટ રેન્જ વડા અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા ઓનલાઈન ઠગાઈ કરતા આરોપીઓને ગુના કરતા પકડવા તેમજ તેવા આરોપીઓને વધુમાં વધુ પકડી સજા થાય તેવા સૂચનના આધારે એસપી શ્રી પ્રેમસિંહ ડેલી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક ફરિયાદને ધ્યાનમાં લઈ જેમાં હકીકત એવી હતી કે આરોપીઓ દ્વારા
એક સિગ્મા એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢી બનાવી અને ઓનલાઈન વેપારી પેઢી દ્વારા ફરિયાદીશ્રીની ઓશિયનિક ફૂડ લિમિટેડ પેઢી પાસેથી ડિહાઇડ્રેટ ઓનિયન ખરીદની ટોટલ 16,51,000નું ખરીદ કરેલ, જે ખરીદ કરી અને આરોપીઓ દ્વારા છેતરપિંડી કરેલ અને પૈસા નહીં ચૂકવેલ, જે અનુસંધાને સાયબર ક્રાઇમની અંદર ગુનો દાખલ થયેલ. સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા આ ગુના અનુસંધાને તરફથી તપાસ કરતા આ કામે 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે. તેમાં રાહુલ ભોગાભાઈ ગાગિયા, રહેવાસી ગાગિયાપુર મોડપુર, તાલુકો લાલપુર. બીજા છે નિકુંજભાઈ રાજુભાઈ ગોસ્વામી, ત્રીજા છે વિજયભાઈ રામજીભાઈ પરમાર. એમ 3 આરોપીઓની ધરપકડ હાલ કરેલ છે અને આ કામની તપાસ હાલ સાયબર ક્રાઇમ પીઆઈ ચલાવી રહેલ છે અને રિકવરીની પ્રોસેસ ચાલુ છે. જામનગરમાં ખાણીપીણીની હજારો લારીઓ, હોટલો અને રેસ્ટોરન્ટો આવેલા છે, જે પૈકી અમુક જગ્યાએ થોડા સમયે ખાદ્ય પદાર્થોમાં જીવડા વગેરે નીકળવાની ફરિયાદો થતી રહે છે. આવી વધુ એક ફરિયાદ કોર્પોરેશનની ફૂડ શાખા સમક્ષ પહોંચ્યા પછી ફૂડ શાખાએ આ હોટલને દંડ કર્યો છે અને નોટિસ ફટકારી છે. આ મામલાની વિગત એવી છે કે વિરલ ભદ્રા નામનો એક યુવાન અન્ય લોકો સાથે રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી નજીકના વિસ્તારમાં આવેલી પિઝાની ફ્રેન્ચાઇઝી પાપા લુઈસમાં નાસ્તો કરવા માટે ગયા હતા. આ સમયે સ્ટાર્ટરમાં આપવામાં આવેલા ચણાના શાકમાં એક વાળ મળી આવ્યો હતો અને ત્યારબાદ આ ગ્રાહકને આપવામાં આવેલી બટેટા ચિપ્સમાં મરેલા મંકોડાનું માથું જોવા મળ્યું હતું. એ પ્રકારની ફરિયાદ આ ગ્રાહકે ફૂડ શાખા સમક્ષ નોંધાવી હતી. ત્યારબાદ ફૂડ સેફ્ટી ઓફિસર દશરથ પરમારની ટીમે પાપા લુઈસની આ પિઝા ફ્રેન્ચાઇઝીની મુલાકાત લીધી હતી. ત્યાંથી સેમ્પલ પણ લીધા હતા અને તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે ફૂડ શાખાએ આ ધંધાર્થીને ₹5,000નો દંડ કર્યો છે અને ધંધાર્થીને જણાવ્યું છે કે હોટલમાં ક્યાંય જીવાત ન રહે તે માટે તમામ ધંધાકીય એકમમાં ઉધઈ નિયંત્રણ એટલે પેસ્ટ કંટ્રોલ કરાવો અને સમગ્ર સ્ટાફનું મેડિકલ ચેકઅપ કરાવો, તેમજ હોટલની અંદર હાઇજેનિક સ્થિતિઓ રહે તે અંગે જાગૃતિ દેખાડો એ મતલબની નોટિસ ફૂડ શાખા દ્વારા આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે ગ્રાહક વિરલ ભદ્રા અને ફૂડ સેફ્ટી ઓફિસર દશરથ પરમારે આપેલી વિગતો પ્રસ્તુત છે. હું આજે આવી જાણીતી પાપાલુસ પિઝામાં આજે બપોરે જમવા આવેલો હતો. જમવા આવ્યો ત્યારે અમે પહેલાં પેમેન્ટ એ ભાઈએ કસ્ટમર અમારું પેમેન્ટ લઈ લીધું. પેમેન્ટ લઈ અને અમને કીધું કે તમે બેસી જાઓ ને તમારે જે ખાવું હોય એ લઈ લ્યો ડીશમાંથી. તો અમે પહેલાં શાક લીધું. શાકમાં અમને વાળ આવેલો હતો, તો અમે એના ત્યાં વાત કરી અને તેને વાત કરી અને એ ભાઈએ ચમચો લઈ અને ડસ્ટબિનમાં ને ચમચો ધોઈને રાખી દીધો. પછી અમને બીજી વેરાયટી અમે ખાધી તો એ લોકો અમને ચિપ્સ ફ્રાય દઈ ગયા કે બટેકા જેવી હોય અને એમાંથી અમને અડધો મરેલો મકોડો જીવાત જોવા મળી અથવા મકોડો જોવા મળ્યો. એટલે અમે ઓનર સાથે પણ વાત કરી અને એને અમને એમ કીધેલું કે તમને પૈસા રિફંડ અમે આપી દઈએ છીએ અને તમારે જે ખાવું હોય એ તમે ત્યાં ખાઈ લ્યો. અને અમે પછી ફરિયાદ કરેલી છે ફૂડ વિભાગમાં. જામનગરના શ્રી વિરલભાઈ ભદ્રા દ્વારા રણજીત સાગર રોડ ઉપર ગ્રીન સિટીની બાજુમાં પાપા લુઈસ નામની એક પેઢીમાં બપોરે લંચ માટે આવતા તેઓને લંચના સ્ટાર્ટરમાં ચણાના શાકમાં વાળ જોવા મળેલ અને જે બટેટાની ચિપ્સ લેવામાં આવેલ એમાં મંકોડાનું માથું હોય એવું જણાવેલ, જે અનુસંધાને ફૂડ શાખાને ફરિયાદ મળતા અત્રે ફૂડ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ફ્રેન્ચાઇઝીસમાં તપાસ અર્થે આવેલ છીએ. તપાસ ચાલુ છે અને જે કોઈ કાયદા મુજબની કાર્યવાહી કરવાની થતી છે એ કરવામાં આવશે. કર્ણાટકના રાજ્યપાલ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શને આવ્યા હતા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પોતાના સમગ્ર પરિવાર અને રસાલા સાથે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા. આ તકે સમગ્ર ગેહલોત પરિવારે દ્વારકાધીશને વંદન કર્યા હતા અને દર્શન તથા પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયે પ્રોટોકોલ મુજબ રાજ્યપાલ તથા તેમના પરિવારજનોને પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો. તાજેતરની ચૂંટણીઓમાં જામનગર જિલ્લાની 3 નગરપાલિકાઓ ધ્રોલ, કાલાવડ અને જામજોધપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે અને 3 પાલિકાઓમાં પાર્ટીએ સત્તા મેળવી છે. આ વિજય વાવટો ફરક્યા પછી જામનગર શહેર બીજેપી કાર્યાલય ખાતે ગઈકાલે રવિવારે સાંજે પક્ષના આગેવાનો અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોએ ફટાકડા ફોડી એકમેકના મોઢા મીઠા કરાવી વિજયોત્સવની ઉજવણી કરી હતી. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કોર્પોરેશનના શાસક જૂથના નેતા આશિષ જોશી, શાસક પક્ષના દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કાકનાણી અને શહેર બીજેપીના પૂર્વ પ્રમુખો હસમુખભાઈ હિંડોચા અને મુકેશભાઈ દાસાણી તથા
પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહિતના આગેવાનો, કોર્પોરેટરો અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. જામનગર નજીકના સિક્કા પાસે એક ડમ્પરની ઠોકર બાઇકને લાગતા આ બાઇક પર પસાર થઈ રહેલું એક દંપતી આ અકસ્માતનો ભોગ બન્યું હતું. ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના ધરમસિંહભાઈ કરસનભાઈ નકુમ અને તેમના પત્ની વનિતાબેન આજે બુધવારે સિક્કા પાટિયા નજીકથી બાઇક નંબર GJ10 DL 8490 લઈને જઈ રહ્યા હતા ત્યારે આ દંપતીને માર્ગમાં કાળ ભેટી ગયો હતો. પૂરપાટ દોડી રહેલા એક ડમ્પરે પાછળથી આ દંપતીના બાઇકને જોરદાર ઠોકર મારી હતી, જેના કારણે ધરમસિંહભાઈ તથા વનિતાબેન હાઈવે પર ફેંકાઈ ગયા હતા અને ગણતરીની સેકન્ડોમાં ડમ્પરના તોતિંગ પૈડા આ દંપતી ઉપર ફરી વળ્યા, જેને કારણે પતિ પત્ની બંનેના ઘટના સ્થળે મોત થયા. દર વખતે બને છે એમ આ વખતે પણ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતને કારણે આ વ્યસ્ત હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો. સ્થાનિક પોલીસે અકસ્માત બાદની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના વોર્ડ નંબર 6માં કેટલાક વિસ્તારોમાં ખાડાઓ છે અને ખાડાઓમાં પાણી તથા કાદવ કીચડ ભરેલા છે. આ ઉપરાંત આ વોર્ડમાં એક ખુલ્લી કેનાલ આવેલી છે, તેની જગ્યાએ બોક્સ કેનાલ બનાવવાની માંગણી થઈ છે. આ વિસ્તારમાં ગટરો ઉભરાય છે, લોકો ગટરોમાં પડી જાય છે વગેરે પ્રકારની બાબતો સાથે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની આગેવાની હેઠળ વોર્ડ નંબર 6ના કેટલાક સ્થાનિક રહેવાસીઓએ ચહેરાઓ પર કાદવ કીચડ લગાડી સત્તાધીશોનું ધ્યાન દોરવા માટે આજે બુધવારે સવારે ટાઉન હોલમાં મળેલી બજેટ બેઠક પૂર્વે દેખાવો કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ તકે એક સ્થાનિક મહિલાએ એવી ચીમકી પણ આપી છે કે અમારા પ્રશ્નોનો યોગ્ય નિકાલ નહીં આવે તો હવે પછીના સમયમાં કેનાલની આ ગંદકી ડોલમાં ભરી પદાધિકારીઓ અને અધિકારીઓની ખુરશીઓ પર ઠાલવવામાં આવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં નગરસેવિકા દ્વારા એવું પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં 15 વર્ષ પહેલા મહાનગરપાલિકાએ રમતગમત માટે એક મેદાન રાખ્યું. આ મેદાનમાં આટલા વર્ષથી રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી નથી અને એવી પણ વિગતો બહાર આવી છે કે કોર્પોરેશનનું આ મેદાન કદાચ કોઈ બિલ્ડરને પધરાવી દેવામાં આવશે. આ પ્રકારના આક્ષેપોને કારણે આ વિરોધ કાર્યક્રમ આજે બુધવારે સવારે ચર્ચાસ્પદ બન્યો હતો. આ વિરોધ કાર્યક્રમ સંબંધે નગરસેવિકાએ તથા હિનાબેન મકવાણા નામના આ સ્થાનિક મહિલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશન આ એક નાટકનો સ્ટુડિયો છે. ત્યાં તમે ગમે એવી રજૂઆત કરો ને કોઈ પણ પ્રશ્ન સોલ્વ થતા નથી. પછી બધા પ્રશ્ન લઈને આવવાનું ક્યાં તો કે બોર્ડમાં રજૂઆત કરીને તો કે જોઈ લેસી થઈ જશે, જોઈ લેસી થઈ જશે, જોઈ લેસી થઈ જશે, પણ કોઈ દી કાંઈ થતું નથી ને જોતા નથી. આ ગટરનો પ્રશ્ન 7 વર્ષનો છે. અંધાશ્રમ પાસે ત્યાં જે હિનાબેન મકવાણા છે એના ઘર પાસે 12 માસ ગટર ઉભરાયેલી હોય છે. એના બાળકો અહીંયાની ગલીના સ્કૂલે જતા હોય, વૃદ્ધો જતા હોય, બારે લેડીઝો જતી હોય, વારંવાર પડે છે. એટલે આજે અમે કાદો કીચડ લગાડીને એ લોકોની વેદના બધાને દુનિયાની સામે મીડિયાના માધ્યમથી લોકોની સામે પ્રગટ કરી. એટલે એક એ લોકોનો પ્રશ્ન સાવ સિમ્પલ છે કે 5 થી 7 પાઇપ નાખી અને ભૂગર્ભનો પ્રશ્ન સોલ્વ કરો. બીજો ખુલ્લી કેનાલ છે તો ખુલ્લી કેનાલને એ લોકો બોક્સ કેનાલની માંગ કરવા આવ્યા છે કે બજેટમાં અમારા વોર્ડ નંબર 6ની જે ખુલ્લી કેનાલ છે ને એને બોક્સ કેનાલ લ્યો. ખુલ્લી કેનાલને કારણે બહુ હેરાનગતિ છે એટલે એની માટે થઈને આવ્યા છીએ. એટલે આ બે પ્રશ્ન લઈ કાદો કીચડ લગાડી અને બહેનોએ પોતાની વેદના વ્યક્ત કરી છે આજે લોકોની સામે. વોર્ડ નંબર 6 અને 7ની વચ્ચે રહું છું. અમારી બાજુ કેનાલ છે, એ કેનાલ કચરાથી આ કઈ અફટાઠટ ભરી છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે કોઈ કાંઈ સફાઈ થતી નથી. ખાલી પૈસા ખવાઈ જાય છે. ગરીબ માણસોનું ત્યાં શોષણ થાય છે. અમે કોઈ પાકિસ્તાનથી તો આવ્યા નથી. અમે ગુજરાતના વતની છીએ, અમે ભારત દેશના વતની છીએ. અમારો હક છે, અમારો અધિકાર છે. અમે તમને સફાઈ વેરા આપીએ છીએ. હવે તો અમને એવું લાગે છે કદાચ અમે શ્વાસ લઈ છીએ ને એનો તમે અમારી પાસે ટેક્સ વસૂલ કરશો, પણ તમે જે ટેક્સ વસૂલ કરો છો એ પ્રમાણે કાંઈક ગરીબનું ધ્યાન દો. કારણ કે આ ગરીબ કેની પાસે ફરિયાદ લઈને જાય? જ્યારે તમારી પાસે આવી ત્યારે તમે એમ કહો થઈ જશે. જ્યારે બજેટ બહાર પડે પછી એમ કહો થઈ જશે, પછી ગ્રાન્ટ વપરાઈ જાય, પછી એમ કહો બેન હવે ગ્રાન્ટ નથી. અમને બોક્સ કેનાલ કરી દેવામાં આવે, અમારી ગટર રેગ્યુલર સફાઈ કરવામાં આવે અને અંધાશ્રમની અંદર ઇન્દિરા કોલોનીમાં જ્યાં ગટરને મેનોલ છે ત્યાં મોટા પાઇપ નાખી દે. આ વિરોધ અમે ગટરનો કાદો ખુદ લગાડીને આવ્યા છીએ કે આજે અમે લગાડ્યો છે કે તમને દેખાડી છે કે અમે અમારા રોજ પાડી સ્લમ વિસ્તારમાં રહી છીએ. હાથેથી ગટર સાફ કરીએ છીએ, હાથેથી ઢાંકણા ખોલી અને પાઇપો સાફ કરીએ છીએ. આ અમારો પ્રશ્ન છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. જામનગરમાં મહિલા કોલેજ નજીકના ગિરિરાજ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભાવના ભવ્યેશભાઈ વાણિયા સહિતની 7 મહિલાઓ જુગાર રમતી ઝડપાઈ ગઈ હોવાનું પોલીસે જાહેર કર્યું છે. નવસારીના 57 વર્ષના ધીરુભાઈ નામના માછીમાર ઓખા નજીકના દરિયામાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે હાર્ટ એટેકથી મોત થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રસ્તા પર ફરતી કે ઉભેલી રેકડીઓના ધારકો સામે કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે ખંભાળિયામાં ટ્રાફિકનો પ્રશ્ન ઘણા સમયથી ગુંચવાયેલો છે. જામનગરમાં શાકભાજીનો વ્યવસાય કરતા 45 વર્ષના કિરીટભાઈ બટુકભાઈ સોલંકીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. જોડિયાના બાલંભા નજીક એક ટ્રકની હડફેટે 3 પદયાત્રી મહિલાઓના મોત થયા હતા, જે અનુસંધાને ટ્રક ચાલક એવા બિહારના પંકજ યાદવની ધરપકડ થઈ છે. ખંભાળિયા નજીકના વાડીનારમાં એક તરફ અવારનવાર વીજ ધાંધિયા રહેતા હોય છે, બીજી તરફ તંત્ર દ્વારા વીજ ચેકિંગ થતાં લોકોમાં રોષ ફેલાયો છે. જામનગરમાં સિદ્ધાર્થનગર ખાતે રહેતી 27 વર્ષની ભારતીબેન નાનજીભાઈ પરમાર નામની યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હોવાની પોલીસમાં જાણ કરવામાં આવી છે. જામનગરમાં અંધાશ્રમ નજીકથી એક રિક્ષાની ચોરી થઈ હતી. ચોરાયેલી રિક્ષા સાથે ગોલ્ડન સિટી નજીકથી ગોકુલનગરનો રાજેન્દ્રસિંહ સોલંકી નામનો શખ્સ ઝડપાયો છે. દ્વારકાના 2 શખ્સો મુરુભા મેરુભા માણેક અને કરણ ટપુભા સુમણિયાની પાસા હેઠળ ધરપકડ કરીને અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે કે હરિપર પીપટોડા માર્ગના કામમાં ગેરરીતિઓ થઈ છે. સ્થાનિક કક્ષાએ રજૂઆતને સફળતા મળી ન હતી. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રીના પુત્રના નામે ધારાસભ્ય પાસે પૈસા માંગનાર શખ્સની ધરપકડથી સનસનાટી. વડોદરામાં રેલવે કૌભાંડની તપાસ અધિકારી સહિત 5 રેલવે કર્મચારીઓની ધરપકડ કરતી સીબીઆઈ. અમેરિકાથી ભારત પરત આવતા લોકોને પહેરાવાતી હાથકડીના વિરોધમાં વિધાનસભા સમક્ષ દેખાવો કરતા કોંગ્રેસના નેતા. રાજકોટથી એસટીની વોલ્વો બસમાં મહાકુંભ મેળાની યાત્રા કરતા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા. વર્ષ 2025-26 માટે રૂપિયા 1520 કરોડના બજેટને મહોર લગાવતું જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.